આમોદનગર સહિત પંથકમાં હોળિકા દહનના કાર્યક્રમો યોજાયા। અસત્ય ઉપર સત્યના વિજય પર્વ એવા હોળિકા દહનના આમોદનગર સહિત પંથકમાં કાર્યક્રમો યોજાયા હતા। સાંજે હોળીનું પૂજન અર્ચન કર્યા બાદ આમોદનગરમાં ઠેર ઠેર હોળી પ્રગટાવવામાં આવી હતી। આમોદનગરમાં હિંમતપુરા, હોળી ચકલા, બહુચરાજી મંદિર, ટાવર ચોક, મણકરવાસ સહિતના વિસ્તારોમાં સામૂહિક હોળી પ્રગટાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ હોળીની પ્રદક્ષિણા કરી પોતાની અંદર રહેલા દુર્ગુણો દૂર થાય અને એકબીજા પ્રત્યે પ્રેમભાવ વધે તેવી કામના વ્યક્ત કરી હતી। બહેનોએ હોળીમાં ધાણી, ખજૂર સહિત શ્રીફળ વધેરી હોળી માતાની પૂજા કરી હતી અને પોતાના પરિવારમાં આસુરી શક્તિ હાવી ના થઈ જાય તેની મંગલ કામના કરી હતી। હોળિકા દહન એ પાપ ઉપર પુણ્યના વિજયનું પ્રતીક છે। પૌરાણિક માન્યતા અનુસાર ભક્ત પ્રહલાદે ભગવાન વિષ્ણુ ઉપર અતૂટ શ્રદ્ધા હતી, જેના કારણે હિરણ્યકશ્યપુની બહેન હોળિકા, જેણે અગ્નિમાં બેસી પ્રહલાદને ભસ્મ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગની જ્વાળાઓમાં તે પોતે જ આગમાં સળગીને ભસ્મ થઈ ગઈ હતી, જ્યારે પ્રહલાદ બચી ગયો હતો। તે દિવસે અસત્ય ઉપર સત્યની જીત થઈ હતી, જેના ભાગરૂપે હોળિકા દહનનું પર્વ ઉજવવામાં આવે છે। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।